So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે મેક અને ગેટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્પોકન ઇંગ્લિશ માટે કે હું તમને એક ક્વેશ્ચન કરું છું, ઓકે? જેમ કે હસવું એટલે કે લાફ, LAUGH. પણ હસાવવું તો એવો ડિક્શનરીમાં છે કોઈ નથી. જેમ કે રડવું પણ રડાવવું, જેમ કે કામ કરવું અને કોઈની પાસે કામ કરાવવું, તો આના માટે તમારે મેક અને ગેટનો ઉપયોગ કરવો જ પડશે. પણ કેવી રીતે કરવો એ આજના લેક્ચરમાં આપણે ક્લિયર કરીએ. સો ફ્રેન્ડ્સ, આને કહેવામાં આવે છે પોઝિટિવ વર્બ. શું કહેવામાં આવે છે? પોઝિટિવ વર્બ એટલે કે વર્બની આગળ મૂકવાનું અને એ વર્બનો મીનિંગ ચેન્જ થઈ જાય. જેમ કે આપણે બોલીએ કે લાફ, ઓકે? ધ્યાન આપજો કે હસવું, લાફ એટલે હસવું, પણ હસાવવું, કોઈને હસાવવું તો મેક લાફ. શું થાય? મેક લાફ. અહીંયા મેં ખાલી જગ્યા મૂકી છે, એનો આપણે પછી ઉપયોગ કરીએ કે મેક લાફ એટલે હસાવવું. કામ કરવું તો વર્ક. શું થાય? વર્ક. રડવું તો કે ક્રાય. અને કોઈને રડાવવું તો શું થાય? મેક ક્રાય. શું થાય? મેક ક્રાય. જેમ કે આપણે એમ બોલીએ લખવું તો કે રાઈટ, અને લખાવવું તો મેક રાઈટ. શું થાય? રાઈટ એટલે લખવું, અને લખાવવું શું થાય? મેક રાઈટ. તો આ ઉપયોગ છે મેક નો. જો તમને મેક સમજમાં આવી જશે તો તમને ગેટ સમજવામાં એકદમ ઈઝી રહેશે, ઓકે? તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા સ્ટડી કરીએ મેકની, કે મેકનો ઉપયોગ સેન્ટેન્સની અંદર કેવી રીતે કરવો, ઓકે? તો એક સેન્ટેન્સ લઈએ, પણ આ જે ખાલી જગ્યા છે ત્યાં તમારે ઓબ્જેક્ટિવ કેસ મૂકવાનો છે, ઓકે? ઓબ્જેક્ટિવ કેસ એટલે કે ઓબ્જેક્ટ તરીકે કોઈ માણસ હોય. જેમ કે હું છું, તે છે, તમે છો, તેઓ છે, અમે છીએ, તો કયું વાપરતા આપણે? હી, હિમ, ઓકે? હર, ધેમ. જેમ કે મેક મી લાફ, મને હસાવે છે, ઓકે? હી મેક મી લાફ, તે મને હસાવે છે. મેક હિમ ક્રાય, તેને રડાવે છે, ઓકે? મેક હિમ રાઈટ, તેને લખાવે છે. તો કોઈની જોડે તમે કામ લેતા હોય, કોઈની જોડે તમારે કામ લેવું હોય તો તમારે મેક નો ઉપયોગ કરવો પડશે અને પડશે, ઓકે? જેમ કે કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે, કે ધ્યાન આપજો, હું તેને હસાવું છું તો શું થાય? આઈ કરતા છે, તેને હસાવવું તો મેક હિમ લાફ. શું થાય? મેક હિમ લાફ. આઈ મેક હિમ લાફ, હું તેને હસાવું છું. તો અહીંયા શું છે કે જેને પણ હસાવતા હોય એ પ્રમાણે મૂકવું. આઈ મેક હિમ લાફ, હું તેને હસાવું છું. હું તેને કામ કરાવું છું તો આઈ મેક હિમ વર્ક, હું તેને કામ કરાવું છું. તો ખાલી તમારે આટલું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. મેક હિમ લાફ એટલે કે હસાવવું, મેક હિમ વર્ક, તેને કામ કરાવું છું. મેક હિમ રન, તેને દોડાવું છું. તેને ગવડાવું છું તો મેક હિમ સિંગ. શું થાય? મેક હિમ સિંગ. સો ફ્રેન્ડ્સ, આ છે મેક નો ઉપયોગ. હવે એક કામ કરીએ કે વધારે જો સમજવું છે તો વધારે એક્ઝામ્પલ લઈએ આપણે અને ટેન્સ સાથે પ્રેક્ટિસ કરીએ. જેમ કે મેં તેને હસાવ્યો, હું તેને હસાવીશ, જેનાથી તમારું સ્પોકન બેટર બને, ઓકે? તો રેડી છો તમે? આપણે વધારે એક્ઝામ્પલ લઈ અને વધારે ક્લિયરન્સ. સો ફ્રેન્ડ્સ, મેક નો આપણે વધારે એક્ઝામ્પલ લઈ ક્લિયરન્સ મેળવીએ. સો લેટ્સ રેડી એન્ડ સ્પીક વિથ મી. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, so you have to speak with me. I request you honestly speak with me, okay? જેમ કે અહીંયા છે, હું એક એક્ઝામ્પલ લઉં છું કે હું રાજુ પાસે મોબાઈલ રિપેર કરાવું છું, અથવા હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. મોબાઈલ, હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. તો ખાલી તમારે આટલું સ્ટ્રક્ચર યાદ રાખવાનું કે મેક હિમ રિપેર, મેક હિમ લાફ, મેક હિમ રાઈટ, મેક હિમ રન, મેક હિમ સિંગ એટલે ગવડાવું છું. તો આઈ મેક હિમ રિપેર અ મોબાઈલ, હું કોઈની જોડે કામ કરાવું છું તો મેક નો ઉપયોગ કરવાનો છે.
મેં તેને હસાવ્યો. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મેં તેને હસાવ્યો, સોરી હું તેને હસાવું છું તો આઈ મેક હિમ લાફ. હું તેને દોડાવું છું આઈ મેક હિમ રન. હું તેને ઘર સાફ કરાવું છું તો આઈ મેક હિમ ક્લીન અ હાઉસ. આઈ મેક હિમ ક્લીન ધ હાઉસ. હું તેને ઘર સાફ કરાવું છું. હું તેને હોમવર્ક કરાવું છું આઈ મેક હિમ ડુ હોમવર્ક. આઈ મેક હિમ ડુ હોમવર્ક. હું તેને હોમવર્ક કરાવું છું. હું તેને સેન્ટેન્સ બોલાવું છું. હું તેને સેન્ટેન્સ બોલાવું છું તો આઈ મેક હિમ સ્પીક સેન્ટેન્સીસ. આઈ મેક હિમ સ્પીક સેન્ટેન્સીસ. હું તેને ઇંગ્લિશ બોલાવું છું તો આઈ મેક હિમ સ્પીક ઇંગ્લિશ. આઈ મેક હિમ સ્પીક ઇંગ્લિશ. તો તમારે સિમ્પલ ટેન્સ ની અંદર મેક નો ઉપયોગ કરવાનો છે. અને જો પાસ્ટની વાત છે, જેમ કે મેં તેને હસાવ્યો તો મેક નું ભૂતકાળ શું થાય? મેડ. આઈ મેડ હિમ લાફ. આઈ મેડ હિમ લાફ. મેં તેને હસાવ્યો. ઓકે, આઈ મેડ હિમ લાફ. મેં તેને સેન્ટેન્સ બોલાવ્યા. આઈ મેડ હિમ સ્પીક સેન્ટેન્સીસ. આઈ મેક હિમ સ્પીક સેન્ટેન્સીસ. મેં તેને ઇંગ્લિશ બોલાવ્યું. આઈ મેડ હિમ સ્પીક ઇંગ્લિશ. આઈ મેડ હિમ સ્પીક ઇંગ્લિશ. સો આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે. અને ડિફરન્સ શું છે મેક અને મેડ. જો ફ્યુચરની વાત કરો છો તો વિલ મૂકવાનું. ઓકે, જેમ કે સોરી હું તેને હસાવીશ તો આઈ વિલ મેક હિમ લાફ. હું તેને હસાવીશ. આઈ વિલ મેક આવે. શું આવે? વિલ મેક. આઈ વિલ મેક હિમ લાફ. હું તેને હસાવીશ. હું તેને ઇંગ્લિશ બોલાવીશ. આઈ વિલ મેક હિમ સ્પીક ઇંગ્લિશ. આઈ વિલ મેક હિમ સ્પીક ઇંગ્લિશ. હું તેને સેન્ટેન્સ બનાવડાવીશ તો આઈ વિલ મેક હિમ મેક સેન્ટેન્સીસ. અહીંયા મેક બે વાર આવે. ઓકે, ધ્યાન આપજો. હું તેને સેન્ટેન્સીસ બનાવડાવીશ. આઈ વિલ મેક હિમ મેક સેન્ટેન્સીસ. હું તેને ઇંગ્લિશ બોલાવીશ. આઈ વિલ મેક હિમ સ્પીક ઇંગ્લિશ. તો શું છે કે સિમ્પલ ટેન્સ છે તો મેક, મેડ અને વિલ મેક. ઓકે, સો ફ્રેન્ડ્સ હવે એક કામ કરીએ, આપણે એને પ્રેઝન્ટ, આપણે એને કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર જોઈએ. ઓકે, આપણે એમ બોલીએ કે હું તેને હસાવીશ. ઓકે, હું તેને હસાવી રહ્યો છું. હું તેને હસાવી રહ્યો છું તો આઈ મેકિંગ હિમ લાફ. આઈ એમ મેકિંગ હિમ લાફ. શું આવે? ખાલી શું ચેન્જ થાય? એમ ઇઝ આર અને આઈએનજી. આઈ એમ મેકિંગ હિમ લાફ. હું તેને હસાવી રહ્યો છું તો આઈ એમ મેકિંગ હિમ લાફ. હું તેને હસાવી રહ્યો હતો તો આઈ વોઝ મેકિંગ હિમ લાફ. આઈ વોઝ મેકિંગ હિમ લાફ. હું તેને ઇંગ્લિશ બોલાવી રહ્યો હતો તો આઈ વોઝ મેકિંગ હિમ સ્પીક ઇંગ્લિશ. આઈ વોઝ મેકિંગ હિમ સ્પીક ઇંગ્લિશ. હું તેને ઇંગ્લિશ બોલાવી રહ્યો હતો. જો ફ્યુચરની વાત છે કે હું તેને હસાવી રહ્યો હોઈશ. ફ્યુચરની વાત છે. આઈ વિલ બી. શું આવે? આઈ વિલ બી મેકિંગ. ધ્યાન આપજો. આઈ વિલ બી મેકિંગ હિમ લાફ. હું તેને હસાવી રહ્યો હોઈશ. હું તેને ઇંગ્લિશ બોલાવી રહ્યો હોઈશ. આઈ વિલ બી મેકિંગ હિમ સ્પીક ઇંગ્લિશ. આઈ વિલ બી મેકિંગ હિમ સ્પીક ઇંગ્લિશ. હું તેને સેન્ટેન્સ બનાવડાવી રહ્યો હોઈશ તો આઈ વિલ બી મેકિંગ હિમ મેક સેન્ટેન્સીસ. તો શું ચેન્જ કરવાનું છે? એમ ઇઝ આર આઈએનજી. ઓકે, વિલ બી આઈએનજી. શું ચેન્જ થયું? ખાલી કે તમારે ટેન્સ પ્રમાણે એ ચેન્જ કરવાનું છે. મેક નું મેકિંગ અને પાસ્ટ છે તો મેડ. ઓકે, જો ફ્યુચર પરફેક્ટ ની વાત કરે છે કે પરફેક્ટ ટેન્સ ની અંદર મેં તેને હસાવ્યો, મેં તેને હસાવ્યો તો શું થાય? આઈ હેવ મેડ હિમ લાફ. મેં તેને હસાવ્યો. આઈ હેવ મેડ હિમ લાફ. મેં રાજુને હસાવ્યો તો આઈ હેવ મેડ રાજુ લાફ. મેં તેને સેન્ટેન્સ બનાવડાવ્યા તો આઈ બનાવડાવ્યા છે તો આઈ હેવ મેડ હિમ મેક સેન્ટેન્સીસ. તો શું થાય ફ્રેન્ડ્સ કે મેક એટલે કોઈની જોડે તમારે કામ કરાવવું છે તો મેક નો ઉપયોગ કરવાનો છે.
અને જો ગેટ નો ઉપયોગ કરવો છે તો ત્યાં કોઈ પણ ઓબ્જેક્ટ હશે નહીં સેન્ટેન્સ ની અંદર. જેમ કે હું મોબાઈલ રિપેર કરાવું છું અને હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. તો આ બે સેન્ટેન્સ નું તમે ડિફરન્સ સમજી લો કે એ જુઓ કે ગેટ એટલે તમે કોઈની પાસે કામ કરાવતા હોય, જેમ કે હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. ઓકે, અને હું મોબાઈલ રિપેર કરાવું છું. આ બે સેન્ટેન્સ લઈએ આપણે. અહીંયા તમે કોની પાસે રિપેર કરાવો છો એવો ઉલ્લેખ છે નથી, તો ગેટ નો ઉપયોગ કરવાનો. અને જ્યાં કોઈ બીજો માણસ છે કે જેની પાસે તમે કામ કરાવો છો કાં તો એની ઉપર તમે કામ કરો છો તો તમારે મેક નો ઉપયોગ કરવાનો છે. જેમ કે અહીંયા તમે એમ બોલી શકો કે આઈ મેક હિમ રિપેર અ મોબાઈલ. હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. આઈ મેક હિમ રિપેર અ મોબાઈલ. હું તેની પાસે મોબાઈલ રિપેર કરાવું છું. પણ અહીંયા શું છે, હું મોબાઈલ રિપેર કરાવું છું, કોઈ બીજો માણસ છે નહીં. તો યાદ રાખજો કે હંમેશા ગેટની સાથે V3 નો ઉપયોગ કરવાનો છે. ઓકે, જેમ કે અહીંયા શું થાય, આઈ ગેટ. શું આવે, આઈ મેક આવતું હતું, અહીંયા શું આવે, આઈ ગેટ. ધ્યાન આપજો. ઓકે, આઈ ગેટ. પછી શું આવે, મોબાઈલ ની વાત છે તો આઈ ગેટ મોબાઈલ રિપેર્ડ. આઈ ગેટ મોબાઈલ રિપેર્ડ. હું મોબાઈલ રિપેર કરાવું છું. હું સેન્ટેન્સ બોલાવડાવું છું. આઈ ગેટ સેન્ટેન્સ ઇઝ સ્પોકન. શું આવે, આઈ ગેટ સેન્ટેન્સ ઇઝ સ્પોકન. હું સેન્ટેન્સ બનાવડાવું છું તો આઈ ગેટ. શું આવે, આઈ ગેટ સેન્ટેન્સીસ મેડ. શું આવે, આઈ ગેટ સેન્ટેન્સીસ મેડ. આઈ ગેટ સેન્ટેન્સીસ સ્પોકન. શું આવે, આઈ ગેટ સેન્ટેન્સીસ સ્પોકન. હું ગાડી રિપેર કરાવું છું એટલે કે કાર રિપેર કરાવું છું. આઈ ગેટ કાર રિપેર્ડ. શું છે, આઈ ગેટ કાર રિપેર્ડ. હું કાર રિપેર કરાવું છું. તમને ક્લિયર થઈ ગયું હશે કે કોઈની ઉપર કામ થાય છે તો મેક નો ઉપયોગ કરો, અને જો કોઈ છે નહીં વાક્યની અંદર કે કોની ઉપર કામ થાય છે અથવા કોની પાસે કામ કરાવો છો તો ગેટ નો ઉપયોગ કરવાનો. ઓકે, આઈ ગેટ મોબાઈલ રિપેર્ડ. હંમેશા તમારે V3 નો ઉપયોગ કરવાનો છે. અલગ ટેન્સ ની અંદર ઉપયોગ કરી શકો. જેમ કે મેં મોબાઈલ રિપેર કરાવ્યો. આઈ ગોટ અ મોબાઈલ રિપેર્ડ. આઈ ગોટ અ મોબાઈલ રિપેર્ડ. હું મોબાઈલ રિપેર કરાવીશ તો આઈ વિલ ગેટ અ મોબાઈલ રિપેર્ડ. અને હું મોબાઈલ રિપેર કરાવી રહ્યો છું તો આઈ એમ ગેટિંગ અ મોબાઈલ રિપેર્ડ. શું આવે, આઈ એમ ગેટિંગ અ મોબાઈલ રિપેર્ડ. હું મોબાઈલ રિપેર કરાવી રહ્યો હતો તો આઈ વોઝ ગેટિંગ અ મોબાઈલ રિપેર્ડ. સો ફ્રેન્ડ્સ, મેક અને ગેટ વધારે કોમ્પ્લિકેટેડ નથી. જો કોઈની પાસે કામ કરાવો છો તો મેક નો ઉપયોગ કરો. જેમ કે હસવું તો લાફ, અને મેક લાફ તો હસાવવું. ક્લીન તો સાફ કરવું, અને સાફ કરાવવું તો મેક ક્લીન. દોડવું તો રન, અને દોડાવવું તો મેક રન. રૂમ સાફ કરાવો, રૂમ સાફ કરવો તો ક્લીન ધ રૂમ, પણ રૂમ સાફ કરાવો તો મેક ક્લીન ધ રૂમ. અને જો ફ્રેન્ડ્સ સેન્ટેન્સ ની અંદર ગેટ નો ઉપયોગ ક્યારે કરવો કે જ્યારે બીજું કોઈ છે નહીં. જેમ કે હું મોબાઈલ રિપેર કરાવું છું તો આઈ ગેટ મોબાઈલ રિપેર્ડ. અને પોઈન્ટ બી નોટેડ કે હંમેશા ગેટની સાથે તમારે V3 નો ઉપયોગ કરવાનો છે. સો આઈ હોપ કે આ ટોપિક તમારા માટે યુઝફુલ થશે ઇન ફ્યુચર, અને હાલ પણ તમારા સ્પોકન માટે એ તમને બહુ હેલ્પફુલ થશે. સો નેક્સ્ટ ડે આપણે વધારે પ્રેક્ટિસ કરીશું ગેટ અને મેક ના સેન્ટેન્સની.